પ્રિવિયસલી આપણે વાત કરેલી પર્સનલ લેવલ અને બિઝનેસ લેવલ પર કેશ ફ્લો મેનેજમેન્ટ સિસ્ટમની. આજે એને ડિટેલમાં સમજીએ. પર્સનલ લેવલ પર જો વાત કરીએ તો જે ફંડ આઈડિયલ પડ્યું હોય એ તમારા બેંક એકાઉન્ટમાં અથવા તો ઓટો સ્વીપ એફડી કે એફડીમાં પડ્યું હોય, જ્યાં બહુ જ ઓછું એટલે કે 2 થી 5% જેટલું રિટર્ન જનરેટ થતું હોય. અને જો બિઝનેસ લેવલ પર વાત કરીએ તો જેમની કેશ ફ્લો સાયકલ પોઝિટિવલી વર્ક કરતી હોય, એટલે કે પેમેન્ટ એડવાન્સમાં રિસીવ થતું હોય અને બિલ્સ માટે ક્રેડિટ સાયકલ અવેલેબલ હોય, તો એ પૈસા પણ યા તો કરંટ એકાઉન્ટમાં પાર્ક થયેલા હોય યા તો એફડીમાં પાર્ક થયેલા હોય. ત્યાં પણ 0 થી લઈને 5% સુધીનું રિટર્ન જનરેટ થતું. અને એફડી જો કરાવી હોય તો એમાં પ્રી ડિફાઇન્ડ મેચ્યોરિટી હોય, તો લિક્વિડિટી પણ બહુ જ ઓછી થઈ જાય છે. પણ જો આ જ બધું પ્લાનિંગ તમે આર્બિટ્રાજ અથવા તો કેશ મેનેજમેન્ટ ફંડ સાથે કરો તો તમને લિક્વિડિટી પણ પૂરતી મળી રહે અને રિટર્ન પણ 6.5 થી 7.5% જેટલું જનરેટ થતું હોય છે. અને આ રિટર્ન પણ એફડીની જેમ ચડાવ ઉતાર વાળું નહીં પણ લિનિયર જ હોય છે. હવે વિચારો, જો તમારા પર્સનલ એકાઉન્ટમાં આખું વર્ષ એવરેજ 3-1 લાખ રૂપિયા જેટલા પડ્યા રહેતા હોય તો વાર્ષિક તમને 21 થી 22,000 જેટલો બેનિફિટ થઈ શકે છે. અને બિઝનેસ એકાઉન્ટમાં તો લાખો કરોડો રૂપિયા જો હોય તો એ બેનિફિટ બહુ જ મોટો થઈ જાય છે. આના માટે ખાલી થોડુંક સિસ્ટમેટિક મેનેજમેન્ટ અને પ્રોપર પ્લાનિંગ જ જોઈએ. અને આવા જ પ્રોપર પ્લાનિંગ અને સિસ્ટમેટિક મેનેજમેન્ટ સાથે 100 થી વધુ ફેમિલીને 100 કરોડથી વધુના પોર્ટફોલિયો સુધી લઈ જવા માટે અમે અમારું મિશન 100 ચલાવી રહ્યા છીએ. અમે સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડને ખાલી પ્રોડક્ટ કે સર્વિસની જેમ એજન્ટ મોડમાં નથી વેચતા, પણ એને ટૂલ તરીકે યુઝ કરીને તમારી ઓવરઓલ ફાઇનાન્શિયલ એફિશિયન્સી વધારવા પર ફોકસ કરીએ છીએ. તો બેંક એકાઉન્ટમાં પૈસા આઈડિયલ પડ્યા રાખવા કરતાં સિસ્ટમેટિક વેલ્થ ક્રિએશન પર ફોકસ કરવું હોય અથવા તો સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં જેન્યુઅન સર્વિસ અને ગાઈડન્સની રિક્વાયરમેન્ટ હોય તો આજે જ અમારો સંપર્ક કરો. લેટ્સ કનેક્ટ એન્ડ મેક યોર આઈડિયલ કેશ વર્ક ફોર યુ.